સૌરાષ્ટ્રની એ ટીમ અંડર-23ની એ ટીમ હતી, ચંદીગઢ મેચ રમવા માટે ગઈ હતી અને જ્યારે એ ટીમ પરત ફરી ચંદીગઢ એરપોર્ટ ઉપર ક્રિકેટ કિટ તપાસવામાં આવી તો ચોંકાવનારી વિગતો ખુલી। 27 બોટલો દારૂની અને એની સાથે બિયરના ટીનની 2 પેટી ઝડપાઈ હતી અને એ પછી તપાસની વાતો શરૂ થઈ છે। સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન એને કહી રહ્યું છે કે નૈતિકતા શિસ્ત સમિતિ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવશે, કોઈ કાળે આ વસ્તુ ચલાવી લેવાય એમ નથી, પણ સાથે સાથે બીજા ગણગણાટ, બીજી ચર્ચાઓ પણ ઉઠી છે। આગળ વાત કરીએ પહેલા એ સાંભળી લઈએ કે શું કહી રહ્યું છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, શું પ્રતિક્રિયા આપી રહ્યા છે અને શું કાર્યવાહીની વાતો કરી રહ્યા છે। ચંદીગઢમાં થયેલ એલિશ બનાવ વિશે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની જાણ થયેલ છે। આ એલિશ બનાવ અનિચ્છનીય, ઇન્ટોલરેબલ અને અનફોર્ચ્યુનેટ છે। એસસીએની એથિક્સ અને ડિસિપ્લિનરી કમિટી તેમજ એપેક્સ કાઉન્સિલ આ બાબતે ઇનડેપ્થ તપાસ કરશે અને જરૂરી ડિસિપ્લિનરી એક્શન લેશે।